મારી મારવાળી મેલડી દુખિયાના દુઃખને નો મટાડે તો આજના આ વ્રતની અંદર નાની નાની દીકરીઓ પાસે ને એનો પૂજ્યા તમને આવશે મારા વાલા આ તો સુરબાઈની ગ્રુપ છે એ તેનું નિવેદ છે બાકી કરવા વાળો તો તમે અરે મારે કોઈ રોતા ટકવતા આવે તો સાના રાખીને પાછા નો કાઢને તો તું ભગવા ભેખડી મેલડી નો કહેવાય બાની મેલડી નો કહેવાય બાની મેલડી નો કહેવાય ઓય કુવાસીયું તારા પારે રોતી કકળતી આવે મેલડી જય હો ઓય કુવાસી તારા પારે રોતી કકળતી જાવે એ મણી તું તો મારી તન મનની જાણવા વાળી છો અને મારી હું અબલા છું માં અને તારા ચરણોમાં મારી બે આવડા પાડું છું આજ મારી આશાઓ પૂરી નહીં કરી મેલડી એક બાના દીકરી રાજકોટ નોકરીએ છે અને એમનો અહીંયા કામ થયેલ અને અહીં માતાજીના સાનિધ્યની અંદર 501 રૂપિયો પ્રસાદી રૂપે આવે છે બોલ મેલડી માતાજી 400 રૂપિયા ભાઈ દરબારી માતાજીના પ્રસાદની અંદર 400 રૂપિયા આપે છે બોલ મેલડી તારું પાત્ર પહેર્યું હોય અને આજ તું મારી એના શરીરની માલિકો જો પ્રવેશ ન કરે તો તું ભગવા જડાની મેલડી નહીં પાત્ર પહેર્યું હોય અને તારા મંડળમાં રમતા હોય અને જો ખરા ટાઈમે મળી એના શરીરની માલિકો જો પ્રવેશ ન કરીને તો મળી તું ભગવાન જડાની મેલડી નહીં મારી તારા બાલુડા કેવાઈ કોણ ખરા ટાઈમે એ ખરા ટાણે મારી મેલડી આઈ નહીં તો રે મારી તને યાદ માનશે કોણ જગતમાં મેલડી આવી હો મારી મેલડી બાપ મારી મેલડી બાપ એ જીવન જગમાં લિયા તું તો કે જાગલી લોડ માંડવે તોર બધા જય હો
તમારો જ પ્રસંગ છે એવું વિચારજો, કારણ કે ઘરે તો પ્રસંગ 4 મહિને 6 મહિને આવે, પણ અમારા મેલડીમાના મંદિરે દર પૂનમે આવે છે, માટે સાથ અને સહકાર આપજો બાપ. કોઈને નડતરરૂપ ન થાય તેનું ધ્યાન રાખજો. અને માતાજી કુળદેવીએ જો તમને કીધું હોય તો આ ગૌરી વ્રત છે, આ જયા પાર્વતીના વ્રત છે, આપણા તરફથી 50, 100 કે 200 રૂપિયાનું દાન દીધું હશે તો આપણે આ નાની નાની દીકરીઓ જે વ્રતનો પ્રસાદ લે છે એનું પુણ્ય તમને મળશે મારા વાલા. એટલે ફૂલ લેજો, ફૂલની પાંખડી રૂપે ગણતી ન કરશો, બધા દાન દેતા જજો અને પ્રસાદ લેતા જજો.